વધુ એક ગુનો નોંધાયો। આમ તો કર્મકાંડ એ શાસ્ત્રોએ બ્રાહ્મણોને આપેલો અધિકાર છે, પરંતુ બ્રાહ્મણોને શાસ્ત્ર આધારિત માત્ર કર્મકાંડ કરવાની છૂટ છે। તાંત્રિક વિધિ એટલે કે તંત્ર મંત્રની માયાજાળ વાડી વિધિ બ્રાહ્મણોએ ક્યારે પણ ન કરવી જોઈએ, કેમ કે તાંત્રિક વિધિ એ મેલી વિદ્યા ગણવામાં આવે છે। બ્રાહ્મણને માત્ર ઉત્તરાર્ધ કર્મ અને પૂર્વાર્ધ કર્મ કરવાના છે, પરંતુ કેટલાક પોતાનો અંગત સ્વાર્થ સિદ્ધ કરવા તંત્ર મંત્રની વિદ્યા એટલે કે ઢોંગી તાંત્રિક વિધિ કરતા થઈ ગયા છે। અને તાંત્રિક વિધિમાં કેટલીક વિધિઓ એવી હોય છે જે બીભત્સની વ્યાખ્યામાં આવે છે। આવી વિધિ કરતી વખતે ઘણી વખત વિધિ કરાવનારની મનોદશા બગડતી હોય છે અને તે વ્યક્તિ શરમજનક કૃત્ય કરી શકે છે। આવી જ એક ઘટના ભુજ નજીકના માધાપર ગામે રહેતા વિશાલ મહારાજ નામના એક કર્મકાંડી સામે એક મહિલાએ શરમજનક હરકત કર્યાની અને લાખો રૂપિયા ગૂગલ પે મારફતે વિધિના નામે પડાવી લીધાની ફરિયાદ નોંધાયા બાદ હવે આ કહેવાતા ઢોંગી તાંત્રિક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ભોગ બનેલ મહિલાએ તાંત્રિક સામે કર્મકાંડના નામે રૂપિયા 3.11 લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે। ભુજના મહાવીરનગર વિસ્તારમાં રહેતા અને બાદમાં માધાપરની અલગ અલગ સોસાયટીઓમાં ભાડાનું મકાન રાખીને રહેતા વિશાલ ચંદુલાલ મોતા રાજગોર મૂળ ગામ બાગવાડા દ્વારા તંત્ર મંત્રની ઢોંગી માયાજાળ પાથરી અનેકને શીશામાં ઉતાર્યાની ફરિયાદો સ્વરૂપ ઘટનાઓ સામે આવી છે। દરમિયાન મળતી માહિતી પ્રમાણે આ તાંત્રિક મહારાજ અગાઉ માધાપરની એક સોસાયટીમાં રહેતો હતો, ત્યારે તેની સાથે તેની માતા અને બહેન પણ રહેવા આવ્યા હતા। સંબંધિત સોસાયટીના લોકો દ્વારા જાણવા મળ્યું છે કે આ તાંત્રિક મહારાજ પોતાની માતા અને બહેનને પણ મારતો અને ત્રાસ આપતો હતો, જેથી તેની માતા અને બહેન પરત પોતાના ગામ ચાલ્યા ગયા હતા અને પોતે અહીં એકલો રહેતો હતો। બાદમાં તેની હરકતોને કારણે મકાન માલિકે મકાન ખાલી કરાવી નાખ્યું હતું અને તે હાલમાં જ્યાં રહે છે ત્યાં મકાન ભાડે રાખી રહેવા લાગ્યો હતો અને ઢોંગી તાંત્રિક વિધિઓ કરતો હતો। આ ઢોંગી તાંત્રિક મહારાજ સામે નોંધાયેલી વધુ એક ફરિયાદ અંગે વિગતો આપતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ HR જેથીએ જણાવ્યું હતું કે આરોપી હાલમાં જેલમાં બંધ છે। તેની સામે વધુ એક ભુજની મહિલાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ઘરમાં નડતર હોવાનું કહી તેના નિવારણ અર્થે કટકે 3.11 લાખથી વધુ રકમ પડાવી લીધી હોવાનો આરોપ લગાવ્યો છે। આ અંગે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ સંદર્ભે જેલમાં રહેલ આરોપી વિશાલ મહારાજનો ફરીથી કબજો લઈ આ ગુના કામે અટક કરવામાં આવશે અને આ ફરિયાદ અંગેની તપાસ હાથ ધરાશે। હજુ પણ આ આરોપી સામે વધુ કેટલીક ફરિયાદો સામે આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। સૌથી પહેલાં તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી હું ડિજિટલ મીડિયા અને પ્રિન્ટેડ મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપના માધ્યમથી જે માધાપર પોસ્ટેમાં ગુનો દાખલ થયેલો તે ગુના અનુસંધાને અહીંયાથી અમે જાહેર અપીલ કરેલી કે ભાઈ જે કોઈ પણ આ આરોપીનો ભોગ બનેલ હોય તો નિર્ભય થઈને પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ જાહેર કરે। અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરશું। જે અનુસંધાને ગઈકાલે ભુજના જ રહેવાસી એક બેન મારી સમક્ષ પોતાની ફરિયાદ લઈને આવેલા અને જણાવેલું કે મીડિયામાં અમે તમારો ઇન્ટરવ્યૂ જોયો અને આપના તરફથી જે અપીલ કરવામાં આવેલી તે અનુસંધાને મારી સાથે પણ આ વિશાલ મહારાજે જુલાઈ 2024થી સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે તાંત્રિક વિધિ કરવાના બાને મને ચાંદલો કરી અને મારા શરીરે શારીરિક અડપલા કરેલા છે તેવી એની રજૂઆત આધારે બેનની વિગતવારની મારા રૂબરૂની મેં ફરિયાદ લઈ માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ મહારાજ વિરુદ્ધ બીજો ગુનો દાખલ કરાવેલ છે। આ ગુનાની વિગત જોઈએ તો એવી છે કે જે ફરિયાદી બેન છે એમના ઘરમાં પણ થોડાક સમયથી માનસિક તણાવ રહેતો હતો, એટલે એમના માતૃશ્રી પછી ફરિયાદી બેન અને એમના પિતાશ્રીને બધા એમના જ સંબંધીને વાત કરતા
એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે. એ અનુસંધાને ફરિયાદીબેન એમના માતૃશ્રી, એના પિતાજી અને એમના ભાઈ વિશાલ મહારાજ પાસે ગયેલા. ત્યારે વિશાલ મહારાજે એવું કીધું કે હું વિધિ કરીશ, પણ મને તમારે 3 લાખ રૂપિયા આપવા પડશે. જે અનુસંધાને અલગ અલગ સમયે ફરિયાદીબેન અને એમના માતૃશ્રીને વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી, ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અડપલા કરતા હતા. જે અનુસંધાને એમણે એમના માતૃશ્રીને જે તે વખતે વાત કરેલી અને વિધિ પૂરી થયા બાદ પૈસા આપવા માટે આમને દબાણ કરતા અને એ પૈસા જે બેને આમને વિશાલ મહારાજ પાસે જવાનું કીધું હતું એના ગૂગલ પે મારફતે એ રૂપિયા લીધેલા છે. કુલ 3,11,000 રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અટપલા કરેલા. જે તે વખતે ફરિયાદી બેનના લગ્ન થવાના હોય તેમજ સમાજમાં બદનામી ન થાય એટલે એઓએ ફરિયાદ જાહેર કરેલ ન હતી. પણ આપના માધ્યમથી જ જ્યારે અહીંયાથી જાહેર અપીલ કરવામાં આવી એટલે ફરિયાદી બેનને હિંમત આવી, એમના સાસરે વાત કરી અને એમના માતૃશ્રીને વાત કરી અને ગઈકાલે ફરિયાદ કરવા આવેલ હતા. આ કામના જે આરોપી છે વિશાલ મહારાજ, એ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે અને કસ્ટડી દરમિયાન જ આ ગુનાનો માધાપર પીઆઈ એમનો કબજો લઈ અને ધોરણસર અટક કરશે. બીજું, જે છેલ્લો ગુનો દાખલ થયેલો એ ગુનામાં એફઆઈઆરમાં તપાસ કરનારે ગુજરાત સરકારે જે એક નવો કાયદો બનાવેલો છે, ગુજરાત માનવ બલિદાન અને બીજા અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવાનો કાયદો 2024, જે જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો છે, એની કલમનો પણ મૂળ એફઆઈઆરમાં જે છેલ્લી એફઆઈઆર આપણે દાખલ કરી હતી પહેલી, એનામાં ઉમેરો કરાવેલ છે. આ કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 6 માસ અને વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે એ પ્રમાણે પણ કાયદાનો શકંજો આરોપી ઉપર કસવામાં આવેલો છે.